આણંદની ભાદરણ પોલીસ ફરી વિવાદમાં આવી। પોલીસે સ્થાનિકોને ઢોર માર માર્યાનો આક્ષેપ કર્યો। પીએસઆઈ એસ.એમ. પટેલ અને અન્ય 2 પોલીસકર્મીએ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। પોલીસે ઢોર માર મારતા યુવકને સારવાર લેવી પડી। રમેશભાઈ ઠાકોરે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે। ઇરશાદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, આખરે શા માટે માર મારવામાં આવ્યો છે, શું વધુ વિગતો છે? જી ચોક્કસ જણાવું કે કિંકલોડના રવિપુરા ખાતે રહેતા રમેશ ઠાકોર કિંકલોડ ચોકડી પર ગયા હતા, ત્યારે ભાદરણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ. પટેલ અને પોલીસકર્મી રસિક અને વિજયે તેઓને ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓનો કોઈ પણ જાતનો વાંક ગુનો ન હોવા છતાં પોલીસે તેઓને માર માર્યો હતો। આ બાબતે રસિકભાઈ ઠાકોરે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આ મામલાની જાણ કરી છે અને આ જે કસૂરવારો છે તેઓની સામે પગલાં લેવાની માંગ કરી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે ઇરશાદ।